એટલે હવે છે ને બેન હું કંટાળી ગઈ છું અહીંથી. એટલે મેં કીધું અને અહીંયા રહે ને બેન તો અમારા છોકરાની જિંદગી બગડે. એટલે મારે મેં કીધું હવે જો હું મારા મમ્મી મારા પપ્પાએ બધાને પરમ દિવસે અમારા કુટુંબવાળાને કીધું. અમારા કુટુંબવાળા પહેલા બધા મને શું કહેતા હતા કે અહીંયા રહેતી નથી એમ ઘર ન કર. અત્યારે બધા આખું કુટુંબ અમારે કહે કે તું શું જોઈને અહીંયા રહે કે આ રહીશ ને તો કે આ છોકરાની જિંદગી બગડે. એટલે તમારે શું કરવાનું? એટલે મારે છે ને હવે મારા છોકરાને લઈને અમદાવાદ વયું જાઉં છે. એને બધો મારા આ છોકરાને ભણવાનો ખર્ચો મને પૂરો પાડે. અને આ મકાન આટલી મિલકત છે આ બે જ વસ્તુ હવે તો દીધું. ઘણુંય હતું બેન આ તો મારા કહેવાય નહીં ઘણુંય હતું પણ બધું બાપ દીકરાએ શીખવા ક્યાં વેઠી નાખ્યું ની જ ખબર નથી પડતી. પાછો શું કે અમાર જાદવમાં તો બાયડીને પૂછવાનું હતું. બાપ દોરા વેચી બાપાનું 12મું કરે. આપણે તેવડ ન હોય તો એટલું બધું ન કરાય ને. ત્યારે હું કીધું કે મારે સારું કરવું છે આ વાડે અમારે ભૂખ મરો થઈ. ને ભરતભાઈ હવે ઈ વઈ જશે તો તમે શું કરશો? તમને કોણ જમવાનું? હવે પછી કોણ રોટલા થાય? એમ તમે મંદિરમાં એને તો મળી જ જાય છે. ઈ મફત ખાય નહીં. અત્યારે હાથ પગ હાલે ને બેન ત્યાં સુધી, પછી તમને હાથ પગ નહીં હાલે પછી કોણ દેશે? કોઈ કોઈ નથી. હા તો અત્યારે ખાલી મારા પપ્પાએ સાંભળો મારા પપ્પાએ ખાલી રવિવારે અલા પરમ દિવસે મારા જેઠ છે ને બાજુમાં એને ખાલી એમ જ કીધું કે આ મકાન ને દુકાન કોના નામનું છે ખાલી મને એમ કહો. કારણ કે મને ખબર છે બેન આ બધાય હું બોલે છે હું રાજ બધાય મને શિખામણ અત્યારે દેશે તું વઈ જા તું આ છોકરાને લઈને વઈ. તો એમ કોઈ નથી કહેતું કે હાલો આ છોકરો અમારો છે તેનો ભણતરનો ખર્ચો અમે આ રૂપિયા વગેરે મારો છોકરો. જો એક વસ્તુ છે બધા છે ને ઘર તોડાવવા વાળા છે. તો તમારા મક્કલ નથી કે મારી બૈરી છે તો એના નામે કરાવી દઉં કે ભાઈ આ વસ્તુ છે કે મારો છોકરો છે પાછળ. તમને નથી ખબર પડતી. તમને સમજ બીજા બધા બરાબર. તમે ભણેલ ગણેલ નતા. આ બેન એટલા હોશિયાર છે ઈ તમારું બૈરું છે ને હે અને આટલું ઈ વ્યવસ્થિત બોલે છે એનું પરથી અમને ખબર પડે કે ઈ કેટલું ઝાડા લઈ જાય તો એના નામ પહેલા છોકરા દોરા લઈ જાય સેપરેટ ને તમાર ભરે દોરો સેપરેટ. શેનો ઈ લઈ તમે જાય? ભોરા છો તો તમે કે ભાઈ 20,000 આ પાસે બાકી બાકી એટલે મેં તો 20,000 માં